ફેમિલી તમે જો પહેલી વાર કેદારનાથ આવતા હોય ને તો આ ગલતી નહીં કરતા. કઈ ખબર? મોસ્ટ ઓફલી આપણા ગુજરાતી ફેમિલી છે ને આવે છે ને જો આ સૌથી મોટી ગલતી કરે છે. કઈ ખબર? બાબા ભૈરવનું મંદિર છે ને ત્યાં મોસ્ટ ઓફલી કોઈ દર્શન નથી કરતા. કહેવામાં આવે છે કે બાબા કેદારના દર્શન કરીને તમે તરત જ બાબા ભૈરવના દર્શન કરો ને તો તમારી યાત્રા સફળ માનવામાં આવે છે. અને મંદિરથી છે ને ખાલી 500 મીટર જ દૂર થાય છે. ટ્રેક છે 300 મીટરનું અને ફ્લેટ જમીન છે 200 મીટરની. જે તમે 200 મીટર મંદિરથી હાલશો અને 300 મીટર તમારે ટ્રેક કરવાનું છે. પ્લીઝ તમે આ ગલતી નહીં કરતા. મને મોસ્ટ ઓફલી બધા આવે છે ને પછી હું પૂછું ને બધીને તો મને એમ કે છે નહીં આ વખતે રહી ગયું, થોડીક ટ્રેક હતો ન થયું. અરે ભાઈ તમે જે માટે આવ્યા છો એ તો તમે કરો. તમે યાત્રા અધૂરી શું કામ કરો છો યાર? જેમ 4 ધામમાં કહેવામાં આવે છે ને કે યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ ને બદ્રીનાથ. તમને બદ્રીનાથ લાસ્ટ મોક્ષ ધામ છે એટલે લાસ્ટ ધામ બદ્રીનાથ છે. એવી રીતે જ અહીંયા અમારે એમ છે. તમે બાબા કેદારના દર્શન કરો અને પછી તમે બાબા ભૈરવના દર્શન કરો ને ત્યારે તમારી યાત્રા પૂરી થાય છે. બરાબર ને? પ્લીઝ જો આ કોઈને ન ખબર હોય તો વધારે વધારે રીલ શેર કરી દેજો. જો કેદારનાથ આવે છે ને એના માટે ખાલી હવે લાસ્ટ દિવસો બાકી છે. બાકી અત્યારે કેદારઘાટીના વાતાવરણની વાત કરું ને તો કંઈક આવું વાતાવરણ છે. વાહ ભાઈ વાહ, બહુ એટલે બહુ મસ્ત વાતાવરણ છે. અને કેદારઘાટીમાં ભાઈ હજી છે ને 3-4 દિવસનો તડકો બતાવે છે. ઓલરેડી 3 દિવસ થઈ જ ગયા છે, આ 4થો દિવસ છે. હજી પણ 3 દિવસ દેખાડશે કેદારઘાટીમાં તડકો રહેશે. તો જે પણ કેદારઘાટીમાં આવતા હોય એ આવી જાવ જલ્દીથી. જય શ્રી કેદાર, હર હર મહાદેવ.